ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે લેપિંગની અંદર જે રીડ 8 છે, અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ, એટલે કે અનન્ય એના જે માતા પિતાને પત્ર લખે છે, આપણે એના વિશે જોવાનું છે. આ જે રીડ છે એની અંદર લખવામાં આવેલું છે કે અનન્ય નામનો જે એક છોકરો છે એ એના માતા પિતાને પત્ર લખે છે કે જ્યારે અનન્ય જોવે છે, એકવાર તે બહાર ગયો હોય ત્યારે જોવે છે ચકડોળની અંદર બે છોકરાઓ બેઠા હોય છે અને એ બે છોકરાઓ, આપણે પણ આવું દ્રશ્ય જોયેલું જ હોય છે કે ચકડોળની અંદર જ્યારે નાના છોકરાઓ બેઠા હોય ત્યારે એ પોતાના માતા પિતા જે બહાર ઊભા હોય છે એની સામે હાથ હલાવતા હોય છે પ્રેમથી. તો આવી રીતે બે છોકરાઓ એના માતા પિતા સામે હાથ હલાવે છે, સામે એના માતા પિતા પણ એને રિસ્પોન્સ આપે છે. અને આ દ્રશ્ય જ્યારે જે અનન્ય જોવે છે એટલે તરત જ એને પોતાના બાળપણની યાદ આવે છે, એના માતા પિતાની યાદ આવે છે. ત્યારબાદ એ પત્ર લખે છે અને પત્રની અંદર લખે છે, અત્યારે જે અનન્ય છે બરાબર, એ અંદર એવું લખે છે કે જ્યારે હું નાનો હતો, અત્યારે બહુ મોટો નથી પણ જે કિશોરાવસ્થાએ પહોંચવાની તૈયારીમાં છે, તો એ એમ કહે છે કે જ્યારે હું નાનો હતો ત્યારે હું ઘણીવાર મારા જે કપડાની ફેશન હોય કે મારી હેરસ્ટાઈલ હોય, ઘણીવાર હું એવી રીતે રાખતો, તમે મને ઠપકો આપતા હતા. ત્યારે મને એવું લાગતા હતા કે તમે એવા જૂનમી વ્યક્તિ છો કે જે મારા મનની વ્યથાને તમે સમજી નહીં શકો. અને ત્યારે મને એવું લાગતું હતું કે તમે મારી જે ફેશન છે, જે નવી પેઢીની જે ફેશન આવે તેને તમે સમજી શકતા નથી. પણ અત્યારે મને ખબર પડે છે કે ના, તમે સાચા હતા. બીજી બાબત યાદ આવે છે કે જ્યારે મારે એક્ઝામની અંદર માર્ક્સ ઓછા આવતા ત્યારે તમે મને ઠપકો આપતા હતા. તો મને એ પણ યાદ આવે છે કે જ્યારે થોડી વાર રહીને તમે બંને મારા રૂમમાં આવીને મને સમજાવતા હતા કે કેવી રીતે મારે માર્ક્સ વધારવા જોઈએ. તમે અમને નાની નાની બાબતોની અંદર પ્રોત્સાહિત કરતા હતા. તમે આવા વ્યક્તિ છો. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણને પણ આવું થાય જ્યારે આપણે નાના હોઈએ, જ્યારે આપણે માથે કંઈ જવાબદારી નથી હોતી અને ત્યારે આપણે જે કંઈ કાર્ય કરતા હોય અને આપણા માતા પિતા જો આપણને ટોકે, જેમ કે અત્યારે બહુ ટીવી જોવાની ટેવ હોય તો માતા પિતા આપણને ટોકે, ભાઈ ટીવી ન જો. મોબાઈલની અંદર બહુ ગેમ રમવાની ટેવ હોય તો માતા પિતા ટોક કરે, કોઈ તું બહુ ગેમ ન રમ, કલાક 2 કલાક વાંચવાનું કર, પાકું કરવાનું કર, બરાબર. તો આપણને ત્યારે એમ લાગે, ત્યારે મનમાં આપણને ગુસ્સો આવે કે ના, આખો દી આ જ કામ કરવાનું, વાંચવાનું જ તે, આ અમારા પેરેન્ટ્સ અમને ક્યારે સમજશે. પણ હકીકતમાં જ્યારે તમે મોટા થશો અને ત્યારે તમને ખબર પડશે કે જે વડીલો કહેતા હતા, આપણા માતા પિતા જે કહેતા હતા એ આપણા માટે હતું, બરાબર. આવો અનુભવ અહીંયા અનન્યને થાય છે. તે પણ એના માતા પિતાને આવો એક સરસ મજાનો પત્ર લખે છે. તો આપણે આ જોવાનું છે. ચાલો, પેજ નંબર 27, પેજ નંબર 27, અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ. અનન્ય જે એના માતા પિતાને પત્ર લખે છે એ આપણે જોવાનો છે. ડિયર મમ્મી, ડિયર પપ્પા, બરાબર. આઈ લવ યુ બોથ. હું તમને બંનેને પ્રેમ કરું છું, ચાહું છું. યસ્ટરડે, ગઈકાલે. આઈ સો, મેં જોયું. અ ચાઇલ્ડ ઓન અ મેરીગો રાઉન્ડ. મેરીગો રાઉન્ડ એટલે કે જે ચકડોળની અંદર બેઠેલું. મેં એક નાના છોકરાને જોયો જે ચકડોળની અંદર બેઠેલો હતો. હી વેવડ, વેવ એટલે કે જે હાથ, જે આપણે આવી રીતે આવજોની જે નિશાની આવી રીતે સંકેત કરીએ છીએ, એ પોતાનો હાથ આવી રીતે હવામાં હલાવી રહ્યો હતો. હિઝ પેરેન્ટ્સ એવરી રાઉન્ડ, કે જે એના માતા પિતા એની આજુબાજુ જ્યાં ચકડોળ છે બહાર આગળ થોડે દૂર એના માતા પિતા ઊભા હશે, એના માતા પિતા તરફથી પોતાનો હાથ જે છે આવી રીતે હલાવી રહ્યો હતો. ધ પેરેન્ટ્સ વેવડ બેક ટુ, તો એના માતા પિતાએ પણ એને હાથ હલાવીને રિસ્પોન્સ આપ્યો. આપણે પણ ઘણીવાર જોયું હશે, જ્યારે આપણે નાના હતા, જ્યારે આપણે ચકડોળમાં બેઠા હશું ત્યારે આપણા માતા પિતા પણ આ જ વસ્તુ, જ્યારે આપણે એની સામે એવી રીતે રિસ્પોન્સ આપશું તો એ પણ આપણને રીતે રિસ્પોન્સ આપતા હશે. ધ ઇન્સિડન્ટ રેન થ્રુ માય માઇન્ડ. ઇન્સિડન્ટ એટલે કે બનાવ. આ જે બનાવ છે એ મારા મગજની અંદર આવી ગયો કે આવું જે જૂની જે યાદો હતી એ મને યાદ આવવા લાગી.
ધ હોલ ડે. આ જે બનાવ હતો એ બનાવ આખો દિવસ મારા મગજની અંદર રહ્યો. એન્ડ આઈ કેપ્ટ આસ્કિંગ અ ક્વેશ્ચન ટુ માય સેલ્ફ. અને મેં મારી જાતને એક પ્રશ્ન પૂછ્યો. શું કહે છે? અનન્યાએ જોયું કે એક બાળક ચકડોળની અંદર બેઠું છે અને ચકડોળની અંદર બેઠા બેઠા એ પોતાના માતા પિતા તરફ જે છે એ હાથ હલાવી રહ્યું છે. સામે એના માતા પિતાએ પણ એને રિસ્પોન્સ આપ્યો. એટલે આ જે બનાવ હતો એ એને જોયો અને એના મગજની અંદર એ બનાવ આખો દિવસ સુધી રહ્યો અને એને પોતાની જાતને પ્રશ્ન પૂછ્યો. શું પ્રશ્ન પૂછ્યો? કે વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ. પેશન્સ એટલે કે ધીરજ. ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન અ ટ્રાઇવલ એટલે કે નાની નાની એક્ટિવિટીઝ ઓફ લાઈફ. કે શું આ જે માતા પિતા છે એ માતા પિતા એના બાળકોના જીવનની અંદર જે નાની નાની જે કંઈ પ્રવૃત્તિઓ કરે છે એ પ્રવૃત્તિઓનો જે રિસ્પોન્સ એ ધીરજપૂર્વક આપી શકે છે? શું આપશે? આવો એને એક પ્રશ્ન થયો. કારણ કે આપણે જોજો નાનું ચાઇલ્ડ જે કંઈ હશે ને એના LKGમાં કે UKGની અંદર કે ફર્સ્ટ સ્ટાન્ડર્ડની અંદર જે ભણતું જે ચાઇલ્ડ હશે એના ટીચર એને બુકની અંદર ગુડ લખી દેશે ને તો પણ એને એટલો આનંદ આવશે જાણે એને કંઈક એચીવ કરી લીધી હોય. તરત જ તે એના ઘરે જશે, એના મમ્મીને એના પપ્પાને દેખાડશે કે આજે મને બુકની અંદર ગુડ લખી દીધું છે. એટલે એના માતા પિતાએ એને સેલિબ્રેટ કરશે, એને પ્રોત્સાહિત કરશે. એના માતા પિતા પણ એ આનંદમાં આવી જશે. કોઈ નાનું છોકરું નાની નાની બાબતની અંદર એ ખૂબ જ એટલું બધું આનંદમાં આવી જાય છે કે તરત એ પોતાના પેરેન્ટ્સ સામે એનો જે આનંદ છે એ વ્યક્ત કરે છે. સામે એના માતા પિતા પણ ખુશ થાય છે. ખબર એના માતા પિતાને ખબર છે કે આ સાવ નાની બાબત છે પણ એનું બાળક એટલું ખુશ છે, એનો આનંદ એના માતા પિતાના હોય છે. એ પણ એને પ્રોત્સાહિત કરતા હોય છે. ફોર સર્ચિંગ ધ આન્સર. આ બાબતનો મારે પ્રશ્ન ગોતતો, જે જવાબ છે એ જવાબ મારે ગોતવો હતો. શું કીધું? કે વેર ડુ ધ પેરેન્ટ્સ ગેટ પેશન્સ ફ્રોમ ટુ એક્સપ્રેસ લવ ફોર ધેર ચાઇલ્ડ ઇન ટ્રાઇવલ એક્ટિવિટીઝ ઓફ લાઈફ. કે શું જે માતા પિતા છે એનામાં એટલી ધીરજ છે કે એના નાના નાના બાળકો જે નાની નાની જે પ્રવૃત્તિઓ કરે છે એની તરફ એ શાંતિથી રિસ્પોન્સ આપી શકે? આ જે પ્રશ્ન છે આ પ્રશ્નનો જવાબ ગોતવા માટે મેં ઘણું બધું વિચાર્યું, એનું નિરીક્ષણ કર્યું કે આઈ વેન્ટ બેક ટુ માય ચાઇલ્ડહુડ. આના પ્રશ્નનો જવાબ ગોતવા માટે હું મારા બાળપણની યાદો જે છે એને યાદ કરવા લાગ્યો. એન્ડ રિયલાઇઝ ધેટ. અને મને એ ભાન થયું કે ઓન ઇચ ડે ઓફ યોર લાઈફ, કે તમારા જીવનના દરેક દિવસે, બરાબર, મેં મારા બાળપણમાં જોયું કે હું જ્યારે નાનો હતો ત્યારે તમારા જીવનના દરેક દિવસે, એટલે કે એના માતા પિતાને કહે છે કે તમારા જીવનના દરેક દિવસે યુ મેડ અ ડિપોઝિટ્સ ઇન ધ મેમરી બેંક ઓફ યોર ચિલ્ડ્રન. કે તમે નાની નાની જે ખુશીઓ છે એ મેમરી બેંકની અંદર, તમારા છોકરાના મેમરી બેંકની અંદર તમે જમા કરાવતા હતા. નાનું છોકરું નાની નાની બાબતોમાં સાવ આપણને એમ લાગે સાવ તુચ્છ લાગે, પણ નાના છોકરા માટે તો ઘણી બધી મોટી બાબત કહેવાય. બુકની અંદર માત્ર ગુડ મળી જાય તો એ નાના છોકરા માટે ખૂબ જ મોટી બાબત છે. તો આવી જે નાની નાની જે બાબતો છે, કોઈ ચિત્ર દોરે, ભલે ચિત્ર સારું ન હોય પણ એ દોરે છે એનો એને આનંદ છે અને એટલા જ આનંદથી પોતાના માતા પિતાને એ દેખાડશે અને સામે એના માતા પિતા જે છે એટલા આનંદની અનુભૂતિ કરશે. તો આ જે નાની નાની બાબતો, જે નાની નાની ખુશીઓ જે તમે મેમરી બેંકની અંદર, અમારા મેમરી બેંકની અંદર મૂકતા હતા, આ બાબત મને યાદ આવી. ઇન બ્રિંગિંગ મી એન્ડ અસ્મી અપ. હું અને અસ્મી જ્યારે મોટા થઈ રહ્યા હતા, યુ હેડ બિલ્ટ અ સેલ્ફ સ્ટીમ ફર્સ્ટ. ત્યારે તમે સૌપ્રથમ સ્વાભિમાનને રાખ્યું હતું. એન્ડ અવર હાઉસ લેટર. અને પછી આપણા ઘરને રાખ્યું હતું. હું અને અસ્મી જ્યારે મોટા થઈ રહ્યા હતા ત્યારે સૌપ્રથમ તમે તમારા સ્વાભિમાનને આગળ રાખતા હતા અને ત્યારબાદ આપણા ઘરને રાખતા હતા. યુ હેડ અ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. તમે બીજા સામે આંગળીઓ ઓછી ચીંધી છે પણ એની આંગળીઓ રંગેલી છે. કોઈ વ્યક્તિ ભૂલ કરે તો એની જે ભૂલ એની સામે ન ચિંતાય, એને ભૂલમાંથી કેવી રીતે એની ભૂલ સુધારવી જોઈએ એમાં મદદ કરે. બરોબર, અહીંયા શું કીધું છે કે યુ હેડ અ ફિંગર પેઇન્ટ મોર એન્ડ પોઇન્ટેડ ધ ફિંગર લેસ. તમે બીજા સામે આંગળીઓ ઓછી ચીંધી છે અને એની આંગળીઓ રંગી છે.
બરાબર. કોઈ વ્યક્તિ કોઈ માની લો પેઇન્ટિંગ દોરતું હોય તો એ ભૂલ કરે છે, નકરી એની ભૂલ કાટઘાટ ન કરે, પણ એ ભૂલને કેવી રીતે સુધારવી એ એને શીખવાડવું જોઈએ. કોઈ નાનું બાળક છે એ જ્યારે ચિત્ર દોરતું હોય છે તો એ ચિત્ર દોરે છે, આપણને ખબર છે ખરાબ દોરી રહ્યું છે, પણ એને ઉત્સાહ છે તો એનો ઉત્સાહ આપણે ભંગ ન કરાય, પણ એને કહેવાય, સમજાવાય કે આમાં હજી થોડોક આવી રીતે તું સુધારો કર તો એ સુધારો થશે. એને એવું ના કહે તને ચિત્ર દોરતા નથી આવડતું, તું મૂકી દે, આ તારું કામનું નથી. આવી રીતે એની સામું એને હતાશ કરવાની વાત કરાય નહીં. યુ હેડ ડન લેસ કરેક્ટિંગ બટ મોર કનેક્ટિંગ. તમે ભૂલ ઓછી કાઢી છે, કરેક્ટિંગ, લેસ કરેક્ટિંગ, તમે ભૂલ ઓછી કાઢતા હતા, બટ મોર કનેક્ટિંગ, પણ તમે જોડાતા હતા તમારા બાળકના હૃદય સાથે. અત્યારે ઘણીવાર આપણને અમુક પેરેન્ટ્સ એવા જોવા મળે છે કે જે પોતાની લાઈફમાં એટલા બધા બિઝી થઈ ગયા છે કે પોતાના ચાઇલ્ડ માટે ઘણીવાર સમય નથી આપી શકતા. સામે એવા પણ પેરેન્ટ્સ છે કે જે ભલે પોતાના શિડ્યુલની અંદર બિઝી હોવા છતાં એના બાળકની પૂરતી કેર કરતા હોય છે. એના બાળકની નકરી ભૂલ નથી કાઢતા, પણ એની સાથે જોડાય છે, એને એના હૃદય સાથે જોડાય છે અને એની જે ભૂલ છે એ ભૂલને સુધારવામાં મદદરૂપ થાય છે. બરાબર. ઘણીવાર કોઈ ચાઇલ્ડને જે બાળક છે એને માર્ક ઓછા આવે તો એના માતા પિતા એને વઢવાને બદલે એમ કહે છે કંઈ વાંધો નહીં, માર્ક ઓછા એવા છે, તારી ભૂલનો તને અહેસાસ થયો છે, તો હવે માર્ક કેવી રીતે વધારે આવે એમાં તું મહેનત કર. તો એ બાળકને એમ થશે કે ના, મારા માતા પિતાને ખબર છે કે માર્ક ઓછા એવા છે, પણ એ મને વઢ્યા નથી, પણ મને પ્રોત્સાહિત કર્યો છે કે ના, તું માર્ક હવે વધારે આવે એવા પ્રયત્ન કર. તો એ બાળકને એના માતા પિતા સાથે જે કનેક્શન છે, જે લગાવ છે, લગાવ રહેશે. સતત ને સતત વઢવાથી બરાબર તો એનો લગાવ જે છે એ ઓછો થઈ જશે. તો અહીંયા શું કીધું છે કે યુ હેડ ડન લેસ કરેક્ટિંગ બટ મોર કનેક્ટિંગ. તમે ભૂલ ઓછી કાઢી છે, પરંતુ તમે અમારી સાથે જોડાયેલા રહ્યા છો, અમારી હૃદય સાથે તમે જોડાયેલા રહ્યા છો. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ. તમે તમારા કાર્યક્ષેત્રની અંદર સતત દોડતા રહ્યા છો. એન્ડ ગેઝડ એટ મોર સ્ટાર્સ ફોર અસ. અને અમારી માટે સારા સ્ટાર માટે તમે સતત અમારી તરફ શું છે એક ધારા જોતા રહ્યા છો. તમે અમારા ભવિષ્ય માટે, એમ શું કીધું છે, તમે અમારા ભવિષ્ય માટે તમે તમારા કાર્યક્ષેત્રની અંદર સતત દોડતા રહ્યા છો, સતત તમે મહેનત કરી છે, જેથી કરીને તમે અમને સારું ફ્યુચર આપી શકો. યુ હેડ રન થ્રુ મોર ફિલ્ડ્સ એન્ડ ગેઝડ, ગેઝડ એટલે એક ધારું જોવું, એટ મોર સ્ટાર્સ ફોર અસ. તમે તમારા કાર્યક્ષેત્રની અંદર ઘણા બધા દોડતા રહ્યા છો, ઘણા બધા વ્યસ્ત રહ્યા છો, પણ એનું કારણ છે કે તમે અમારા માટે સારું ભવિષ્ય ઈચ્છતા હતા, અમારા માટે તમે ઘણા બધા સ્ટાર ઈચ્છતા હતા. બરાબર. એટલે અમારું સારું ભવિષ્ય ઈચ્છતા હતા, એટલે તમે તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ મહેનત કરેલી છે. ટુડે આઈ એમ જસ્ટ ક્રોસિંગ ધ બોર્ડર બિટવીન માય ચાઇલ્ડહુડ એન્ડ એડલ્ટહુડ. ચાઇલ્ડહુડ એટલે કે બાળપણ અને એડલ્ટહુડ એટલે કે જે કિશોરાવસ્થા છે એની વાત છે, કે આજે હું જે ચાઇલ્ડહુડ અને જે કિશોરાવસ્થા જે છે આ બંનેની જે બોર્ડર છે એ બોર્ડર વચ્ચે હું ક્રોસ થવાની તૈયારીમાં છું. આઈ એમ નો લોંગર અ ચાઇલ્ડ નાવ. હવે હું નાનો બાળક નથી રહ્યો. ઇન ધીસ યર્સ ઓફ માય એડોલેસન્સ. એડોલેસન્સ એટલે કે તરુણાવસ્થા. ઇન ધીસ યર્સ ઓફ માય એડોલેસન્સ આઈ હેવ અનલિમિટેડ કન્ફ્યુઝન્સ. આજે મારી અત્યારે તરુણાવસ્થા છે, એ તરુણાવસ્થાની અંદર મને ઘણા બધી મૂંઝવણ છે. આઈ હેવ સ્ટાર્ટેડ ફિલિંગ ધેટ ગ્રોઈંગ અપ. ગ્રોઈંગ અપ એટલે કે મોટું થવું. ગ્રોઈંગ અપ ઇઝ ક્વાઇટ સ્કેરી. અત્યારે મને એવો અનુભવ થાય છે કે જેમ મોટું થવું, આપણે આપણી અંદર જે તરુણાવસ્થામાં આપણે પ્રવેશીએ છીએ, જેમ જેમ મોટા થતા જઈએ છીએ એમ એ મને ડરામણું લાગે છે. વેર્સ બિંગ અ ગ્રોન અપ હેઝ મેની અટ્રેક્શન્સ. જ્યારે મોટા થવામાં ઘણા બધા આકર્ષણ પણ છે. તમે જેમ જેમ મોટા થશો, આપણે નાના હોય ત્યારે એમ લાગે કે આપણે હટ મોટા થઈ જાય, પણ જ્યારે જે મોટા વ્યક્તિઓ હોય ને, જેની માથે ઘણી બધી જવાબદારી છે, જેમ કે તમારા પેરેન્ટ્સને એ છે, એને તમે પૂછો તો એમ જ કહેશે કાશ ફરીવાર કંઈક તક મળે ને તો પાછું નાનું બાળક બની જવું છે. નાનું જે બાળક છે એ એના લાઈફને પૂરેપૂરું એન્જોય કરી શકે છે. જેમ જેમ તમે મોટા થતા જશો જેમ જેમ તમારી ઉંમર વધતી જશે તેમ તમારી માથે જવાબદારીઓ આવતી જશે.
બરોબર, એના કારણે ડર લાગે, એટલા માટે કીધું છે કે હું મોટો થતો જાઉં છું એમ મને ડરની અનુભૂતિ થતી જાય છે, સામે આકર્ષણ પણ એટલા છે. ધ રિસ્પોન્સિબિલિટીઝ ધેટ ગો વિથ ગ્રોઈંગ એજ. જેમ જેમ મોટા થઈએ છીએ તેમ તેમ જવાબદારી પણ વધતી જતી હોય છે. તમે જેમ જેમ મોટા થતા જશો એમ તમારી માથે જવાબદારી પણ વધતી જશે. ઓફન કમ એઝ સરપ્રાઇઝ. અને આ જે બધી જવાબદારીઓ છે ને એ આશ્ચર્ય સાથે અવારનવાર આપણા જીવનમાં આવતી જશે. તમે જેમ મોટા થતા જશો ને એમ જવાબદારી તમને કંઈ જ નહીં આવે, અચાનક જ તમને આશ્ચર્ય આપશે. બરોબર, આશ્ચર્ય સાથે તમારા જીવનમાં જવાબદારીઓ છે એ અચાનક આવતી રહેશે. આઈ થિંક નાવ. હું અત્યારે એવું વિચારું છું કે આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ એન અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ વાય એન્ડ હાઉ યુ ડીડ વોટ ફોર અસ. અત્યારે હું વિચારું છું કે તમે અમારા વિકાસ માટે તમે કેટલું કર્યું છે, કેવી રીતે કર્યું છે, આ બાબતનો મને અહેસાસ થાય છે. આઈ થિંક નાવ. હું એવું અત્યારે વિચારું છું કે આઈ હેવ સ્ટાર્ટેડ ડેવલપિંગ એન અન્ડરસ્ટેન્ડિંગ, કે હું એવી સમજણ જે છે એ મારામાં વધતી જાય છે, સમજણ કે અબાઉટ વાય, કે શા માટે, એને હાવ યુ ડીડ વોટ ફોર અસ, કે શા માટે અને કેવી રીતે તમે અમારા માટે શું કર્યું છે. ઘણીવાર કોઈ છોકરો છે ને એના માતા પિતાને એમ કહી દે છે કે તે મારા માટે શું કર્યું, પણ હકીકતમાં એ વિચારે ને ત્યારે એને ખબર પડે કે આપણા પેરેન્ટ્સ આપણા માટે ઘણું બધું કરતા હોઈએ છીએ. જ્યારે આપણે સામા પક્ષે એને જે આપણા માટે કર્યું છે શું આપણે એનું રિઝલ્ટ એને આપીએ છીએ? જો ન આપતા હોય તો આપણે આજથી જ મહેનત ચાલુ કરી દેવી જોઈએ. આપણા પેરેન્ટ્સ તો આપણા માટે ઘણું બધું કરતા જ હોય છે, બરાબર, પણ સામા પક્ષે જો આપણે એની જે એક્સપેક્ટેશન આપણા પ્રત્યે છે, ભલે આપણા પેરેન્ટ્સ ક્યારે આપણી ઉપર દબાવ નહીં નાખે કે ના તારે આ બનવાનું જ છે, પણ એને મનમાં એક્સપેક્ટેશન હોય કે મારો છોકરો ભવિષ્યની અંદર, છોકરો કે છોકરી એમ, કે એ ભવિષ્યની અંદર પોતે કંઈક નામના કમાય, સારા ફિલ્ડમાં સેટ હોય, બરાબર, એની માટે એને હાર્ડવર્ક કરવું પડે. તો એ તમારા પેરેન્ટ્સ તમને કહેતા હોય કે ભાઈ તું મહેનત કર, તમારા માટે ફોર્સ નથી કરતા, પણ તમારા ફ્યુચર માટે તમને ઘણું બધું એ તમને સલાહ સૂચન આપતા હોય છે. તો આપણે પણ સામા પક્ષે આપણે એટલી મહેનત કરવી જોઈએ, બરાબર. એટલે અહીંયા આપણે જ્યારે ઉંમર વહી ગયા પછી જો એ વસ્તુ સમજાશે તો એ વસ્તુ નકામી છે. અત્યારથી આપણે સમજી લઈએ અને સારી રીતે જે પ્રકારે આપણા પેરેન્ટ્સને આપણા પ્રત્યે જે એક્સપેક્ટેશન છે એને આપણે પૂરી કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીએ. ફોર લાસ્ટ સેવરલ યર્સ, છેલ્લા થોડા વર્ષોથી, આઈ હેવ બીન ટોકિંગ અબાઉટ માય ફ્રીડમ, હું સ્વતંત્રતાની વાત કરી રહ્યો હતો. આઈ રિમેમ્બર, મને યાદ છે, ધ ડે, તે દિવસ, વેન યુ ઓબ્જેક્ટેડ ટુ માય ડ્રેસ એન્ડ હેર. બરાબર, થોડા વર્ષો પહેલાં જે હું સ્વતંત્રતાની વાત કરી રહ્યો હતો અને મને એ દિવસ પણ યાદ છે કે જ્યારે તમે મને મારા જે કપડાં છે પહેરવાના એ કપડાં અને જે મારી હેરસ્ટાઈલ છે એ બાબત તમે વિરોધ ઉઠાવ્યો હતો. કારણ કે આપણને એટલી ખબર પડવી જોઈએ કે કઈ જગ્યાએ કેવી રીતે કેવા કપડાં વ્યવસ્થિત પહેરવા જોઈએ, આપણી હેરસ્ટાઈલ કેવી હોવી જોઈએ. કારણ કે આપણું જે બાહ્ય વ્યક્તિત્વ જે છે ને એ પણ મહત્ત્વનું છે, આપણો જે લુક છે એ પણ મહત્ત્વનો છે. અને આપણો જે લુક છે, આપણો જે દેખાવ છે, આપણું જે વર્તન છે એ ક્યારેય આપણા ઘરના જે સંસ્કાર છે એને હાનિ ન પહોંચાડે એ પ્રકારના હોવા જોઈએ. આપણે ઘરની જે માન મર્યાદા છે એ જળવાઈ રહેવી જોઈએ. આવા આપણો પહેરવેશ, આપણું વર્તન, બરાબર, આપણો દેખાવ આવો હોવો જોઈએ. તો ત્યારે તમે મારા જે પહેરવેશ છે, મારી જે હેરસ્ટાઈલ છે એની ઉપર તમે વાંધો ઉઠાવ્યો હતો. ધેટ ડે, તે દિવસે, યુ એપિયર્ડ ટુ મી અ લાઇક એન એવિલ ડિક્ટેટર્સ. ડિક્ટેટર્સ એટલે સરમુખ, જે જુલ્મી શાસક કહેવાય, બરાબર, કાઉન્સમાં લખેલું છે એબ્સોલ્યુટ રૂલર્સ, એટલે કે જે જુલ્મી શાસક કહેવાય એના જેવા તમે મને લાગ્યા હતા. જે દિવસે તમે મારા પહેરવેશ ઉપર, મારા જે હેરસ્ટાઈલ છે એની ઉપર જ્યારે તમે શું કર્યું હતું, વાંધો ઉઠાવ્યો હતો, ત્યારે મને તમે કેવા લાગ્યા હતા? તો કે એક જુલ્મી શાસક જેવા લાગ્યા હતા. હુ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ માય સ્ટાઇલ, કે જે ક્યારેય મારી સ્ટાઇલને સમજી નહીં શકે. માય પર્સનાલિટી, એ મારા વ્યક્તિત્વને નહીં સમજી શકે, આવું મને લાગી રહ્યું હતું જ્યારે તમે મારા પહેરવેશ, જ્યારે મારા જે હેરસ્ટાઈલ છે એની ઉપર જ્યારે તમે વાંધો ઉઠાવ્યો ત્યારે મને એવું લાગી રહ્યું હતું કે તમે એક જુલ્મી શાસક છો. એટલે કે એક એવા વ્યક્તિ છો કે જે મારી જે પર્સનાલિટી છે,
બરાબર, અને મારી જે સ્ટાઇલ છે આ વસ્તુને તમે ક્યારે સમજી નહીં શકો આવું મને લાગ્યું હતું. ધ નેક્સ્ટ ડે, બીજા દિવસે, યુ ડીડ નોટ અલાઉ મી ટુ ગો આઉટ. બીજા દિવસે તમે મને બહાર પણ ન જવા દીધો. આઈ વોઝ ફિયર્સલી એંગ્રી ઓન યુ. મને તમારી ઉપર બહુ જ ગુસ્સો આવ્યો હતો. બીજા દિવસે તમે મને બહાર ન જવા દીધો એટલે મને તમારી ઉપર બહુ જ ગુસ્સો આવ્યો. વી વેર ઓન અ ઓપોઝિટ સાઇડ્સ. આપણે બંનેના જે વિચારો હતા એ અલગ હતા, આપણે અલગ અલગ વિચારતા હતા. એન્ડ ધેર સીમ્ડ નો મીટિંગ ગ્રાઉન્ડ્સ. બરાબર, અને એવું લાગી રહ્યું હતું કે જ્યારે પછી એના બાદ આપણી કોઈ મુલાકાત જ ન થઈ. તમે મને બીજે દિવસે બહાર ન જવા દીધો ત્યારે મને તમારી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો, પછી કોઈ મુલાકાત થઈ નહીં. નાવ, આજે, વેન આઈ રિકોલ ધીસ ઇન્સિડન્ટ, જ્યારે હું આજે આ બનાવને હું યાદ કરું છું. આઈ ઓલ્સો રિમેમ્બર, ત્યારે મને એ પણ યાદ આવે છે કે હાવ યુ એપ્રિસિએટેડ, એટલે કે વખાણ કરવા, કદર કરવી. માય ચોઇસ, કે જ્યારે તમે મારી ચોઇસને કદર કરતા હતા, એના વખાણ કરતા હતા. વેન વી હેડ ટુ બાય અ ગિફ્ટ ફોર અસ્મી, કે જ્યારે અસ્મી માટે ગિફ્ટ ખરીદવામાં આવ્યું એ જે મારી પસંદગીનું હતું ત્યારે તમે મારી પસંદગીના વખાણ પણ કર્યા હતા. બરાબર, એટલે આપણા જે પેરેન્ટ્સ છે ને, આપણને સારું લાગે એવું નહીં, પણ આપણા માટે જે સારું હોય છે ને, હંમેશા આપણા પેરેન્ટ્સ એની જ આપણને પરમિશન આપતા હોય છે. આપણા પેરેન્ટ્સને ખબર છે કે આપણા માટે શું સારું છે, શું સારું નથી. બરાબર, તો અહીંયા એ કીધું કે જ્યારે તમે મારી જે હેરસ્ટાઇલ છે, મારો જે પહેરવેશ છે એ બદલ વિરોધ ઉઠાવ્યો હતો અને મને બીજે દિવસે જ્યારે તમે બહાર ન જવા દીધો ત્યારે મને ખૂબ જ તમારી ઉપર ગુસ્સો આવ્યો હતો. મને એવું લાગ્યું હતું કે આ લોકો ક્યારે મારી જે પર્સનાલિટી છે, મારી જે સ્ટાઇલ છે એને ક્યારે સમજી નહીં શકે. બરાબર, પણ મને એ બાબત, જ્યારે હું એ બાબત યાદ કરું છું ત્યારે મને બીજી બાબત પણ યાદ આવે છે કે એવું નહોતું દર વખતે તમે મને વળતા હતા, કે દર વખતે તમે મારી પસંદગીનો વિરોધ કરતા, એવું નહોતું. તમે મારી પસંદગી જે છે એની પ્રશંસા પણ કરતા હતા. બરાબર, જ્યારે એના બેન માટે એને ગિફ્ટ ખરીદ્યું, બરાબર, ત્યારે તમે મારી પસંદગીની તમે પ્રશંસા કરેલી હતી. આઈ ઓલ્સો રિકોલ, મને તે પણ યાદ છે. હાઉ આફ્ટર getting angry on me for the bad report card for a few hours. I also recall how after getting angry on me for a bad report card, મને યાદ છે કે જ્યારે મારું જે રિપોર્ટ જે છે, રિપોર્ટ મીન્સ કે આપણે જે રિઝલ્ટ જે છે, માર્ક્સ જે આપણા ઘરે આપણા વીકલી ટેસ્ટ હોય કે એન્યુઅલ એક્ઝામ હોય એનું જે રિપોર્ટ કાર્ડ આપણા ઘરે આવે છે એની વાત છે. તો જ્યારે મારા માર્ક્સ જે છે એ ખૂબ જ ખરાબ આવ્યા હતા ત્યારે તમે મારા ઉપર ખૂબ જ ગુસ્સે થયા હતા. કે આઈ ઓલ્સો રિકોલ હાઉ આફ્ટર ગેટિંગ એંગ્રી ઓન મી ફોર ધ બેડ રિપોર્ટ કાર્ડ, કે તમે મારું જે રિપોર્ટ કાર્ડ ખરાબ આવ્યું, મારા જે માર્ક્સ ખરાબ આવ્યા ત્યારે તમે મારી ઉપર ગુસ્સે થયા હતા. ફોર અ ફ્યુ અવર્સ, થોડા સમય પછી, થોડી કલાકો પછી, બોથ ઓફ યુ, તમે બંને, કેમ ઇન ટુ માય રૂમ, મારા રૂમમાં આવ્યા, એન્ડ એક્સપ્લેન્ડ, અને સમજાવ્યું, વોટ આઈ શુડ ડુ ટુ સ્કોર મોર માર્ક્સ, કે મારે વધારે માર્ક્સ મેળવવા માટે શું કરવું જોઈએ. તો આ બાબત સાચી છે. બરાબર, છોકરાના માર્ક્સ ખોટા આવે છે તો પેરેન્ટ્સ એને ઠપકો આપે, પાછું એને સમજાવવું પણ જોઈએ કે માર્ક્સ તારા ઓછા આવ્યા છે તો તારે વધારે માર્ક્સ લાવવા માટે શું કરવું જોઈએ. સતત એને ઠપકો આપવામાં આવે તો એ જે ચાઇલ્ડ અને એના જે પેરેન્ટ્સ છે એના વચ્ચે જે કનેક્શન છે એ ધીમે ધીમે ઓછું થતું જશે. બરાબર, તો અહીંયા શું કીધું કે મને યાદ છે તમે મને વળતા ખરા પણ સાથે મને સમજાવતા પણ. મારું માર્ક્સ ખરાબ આવ્યા, તમે મારી પર ગુસ્સે થયા, ઠપકો આપ્યો, સામે થોડી કલાકો પછી તમે મને સમજાવવા માટે પણ આવ્યા કે મારે માર્ક્સ સારા લાવવા હોય તો મારે શું કરવું જોઈએ. આઈ હેવ બોથ ધ ટાઈપ્સ ઓફ મેમરી, મારી પાસે બંને પ્રકારની મેમરી છે. તમે જ્યારે ગુસ્સે થયા હોય તે, અને જ્યારે તમે મારી પ્રશંસા કરી હોય, મને સમજાવવા આવ્યા હોય, આવી આ બંને પ્રકારની મેમરી મારી પાસે છે. બટ નાવ, પરંતુ હવે, આઈ વુડ પ્રિફર ટુ રિમેમ્બર ધ બેસ્ટ, પણ હવે હું માત્ર એ જ મેમરી યાદ રાખીશ જે સારી હતી. બંને મેમરી છે કે જ્યારે મારી હેરસ્ટાઇલ, મારા પહેરવેશ ઉપર જ્યારે તમે
વિરોધ કર્યો, મને બહાર ન જવા દીધો, ત્યારે મને તમારી ઉપર જે ગુસ્સો આવ્યો, બરાબર, તો આ પ્રકારની મેમરી મારી પાસે છે. તમે મારી જે પસંદગી હતી એની પ્રશંસા કરી, મારા માર્ક ઓછા આવ્યા તો તમે મને જ્યારે સમજાવવા માટે આવ્યા, બરાબર, તો આવી સારી જે યાદગીરી છે એ પણ મને યાદ છે. તો હવે હું એવો પ્રયત્ન કરીશ કે જે સારી યાદગીરી છે એને હું યાદ રાખી શકું. બરાબર, શું કીધું છે અહીંયા કે આઈ હેવ બોથ ધ ટાઈપ્સ ઓફ મેમરી, મારી પાસે બંને પ્રકારની મેમરી છે. બટ નાવ, પરંતુ હવે આઈ વુડ પ્રિફર ટુ રિમેમ્બર ધ બેસ્ટ, પરંતુ હવે માત્ર હું જે સારી મેમરી છે, બરાબર, એને જ યાદ રાખવાનો પ્રયત્ન કરીશ, એ જ મેમરી યાદ રાખીશ. ધ લિટલ એન્ડ બિગ મિસહેપ્સ, એટલે કે મિસહેપ્સ એટલે જનરલી દુર્ઘટના થાય, પણ આપણે અહીંયા એવા બનાવ લેવાના છે આપણા વચ્ચે કે જે નાના મોટા જે બનાવ બન્યા બિટવીન અસ, આપણા વચ્ચે, વેર જસ્ટ થોટલેસ રિએક્શન, એ માત્ર અવિચારિત એક જે રિએક્શન એટલે કે જે એના પ્રત્યેનો જે આપણે રિસ્પોન્સ એને આપ્યો હોય, પ્રતિક્રિયા આપેલી હોય, આ એની વાત છે. જે અનન્ય છે એના માતા પિતાને કહે છે કે આપણા વચ્ચે જે નાના મોટા જે કંઈ બનાવ થયા, બરાબર, એ બધા બનાવો એક અવિચારિત જે પ્રતિક્રિયા હતી, વિચાર્યા વગરની પ્રતિક્રિયા હતી. જો હું વિચારી લીધું હોત ત્યારે મને સમજણ પડી ગઈ હોત કે ના, તમે સાચા છો, તમે મારા માટે કહી રહ્યા છો, તો આપણા વચ્ચે આવા નાના મોટા બનાવ ક્યારેય બને જ નહીં. આ એક અવિચારિત ઘટના હતી જે આપણા વચ્ચે બની. આઈ નીડ યુ બોથ, મારે તમારા બંનેની જરૂર છે. ટુ બી વિથ મી, મારી સાથે મારે તમારા બંનેની જરૂર છે. એન્ડ અન્ડરસ્ટેન્ડ મી અબાઉટ માય ડિસિઝન્સ રિગાર્ડિંગ વોટ્સ રોંગ એન્ડ વોટ્સ રાઇટ, મારા જીવનની અંદર જે કયા ડિસિઝન સાચા છે, કયા ડિસિઝન મારા ખોટા છે, આ સમજવા માટે મારે તમારા બંનેની જરૂર છે. બરાબર, આપણા પેરેન્ટ્સ જે છે એ એવા વ્યક્તિ હોય છે કે જે એવું ઈચ્છતા હોય છે કે એનો જે છોકરો છે એ એના કરતાં વધારે નામના કમાય. બરાબર, એટલે આપણા પેરેન્ટ્સ જે છે એ હંમેશા આપણને મદદરૂપ થતા હોય છે આપણા જીવનની અંદર કે આ ડિસિઝન તારું સાચું છે, આ ડિસિઝન તારું ખોટું છે. આપણા પેરેન્ટ્સ આપણને સૌથી વધારે નિસ્વાર્થપૂર્ણ ભાવ રીતે આપણા પેરેન્ટ્સ જ આપણને સમજાવી શકે. તો અહીંયા શું કીધું લેખકે કે આઈ નીડ યુ બોથ, મારે તમારા બંનેની જરૂર છે. ટુ બી વિથ મી એન્ડ અન્ડરસ્ટેન્ડ મી અબાઉટ માય ડિસિઝન્સ રિગાર્ડિંગ વોટ્સ રોંગ એન્ડ વોટ્સ રાઇટ, મારા જીવનની અંદર શું સાચું છે, શું ખોટું છે, આવા નિર્ણય લેવા માટે મારે તમારા બંનેની જરૂર છે. આઈ વિશ, હું એવી ઈચ્છા રાખું, ટુ ટ્રાય આઉટ માય વેઝ ટુ ડીલ વિથ ધ સિચ્યુએશન અરાઉન્ડ મી, કે હું મારી આજુબાજુ જે કે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો હું સામનો કરી શકું. આઈ રિકોલ ધેટ, મને તે પણ યાદ છે કે વેન આઈ વોઝ લર્નિંગ ટુ વોક, કે જ્યારે હું ચાલવાનું શીખી રહ્યો હતો, જ્યારે કોઈ વ્યક્તિ નાનો હોય ત્યારે શરૂઆતમાં જ્યારે એ ચાલવાનું શીખે, બરાબર, તો ત્યારે ઘણી બધી વાર હેઠો પડતો હોય છે અને ઘણીવાર એના પેરેન્ટ્સ એને પડતા રોકી લેતા હોય છે. એટલે અહીં અનન્ય એવું કહે છે કે મને યાદ છે કે જ્યારે હું નાનો હતો અને ચાલવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, આઈ યુઝ ટુ ફોલ અ ક્વાઇટ, હું ઘણી બધી વાર હેઠો પડ્યો છું, ઓફન, બટ વિથ યોર લવ એન્ડ કેર, પરંતુ તમારો જે પ્રેમ છે, તમારી જે સંભાળ છે એના લીધે આઈ લર્ન ટુ ગેટ અપ એન્ડ રન, આજે હું ઊભો થઈને દોડતા પણ શીખી ગયો છું. જ્યારે હું નાનો હતો ત્યારે ઘણી બધી વાર હું પડ્યો ખરો, પણ તમારો જે પ્રેમ હતો, તમારી જે કાળજી હતી મારા પ્રત્યે, એના લીધે આજે હું ઊભો થઈને દોડતા પણ શીખી ગયો છું. વાઇલ એક્સપેરિમેન્ટિંગ ઇન માય લાઈફ આઈ નો, મારા જીવનની અંદર જે કંઈ હું પ્રયોગ કરીશ, કારણ કે આપણે જેમ મોટા થતા જશું એમ આપણા જીવનની અંદર અમુક ડિસિઝન આપણે લેવા પડશે. બરાબર, એ વાત કરે છે કે જ્યારે હું મારા જીવનની અંદર કોઈ પણ ડિસિઝન લઉં, આઈ મે ફેલ, અને કદાચ હું નિષ્ફળ પણ જઈશ, બટ આઈ એમ ઓલ્સો શ્યોર ધેટ યુ વિલ બી ધેર વિથ મી, પણ મને ખાતરી છે કે ત્યારે બીજું કોઈ હારે નહીં હોય તો કંઈ નહીં, તમે મારી સાથે હશો. લેખકે શું કીધું કે જીવનની અંદર જ્યારે હું કંઈક નિર્ણય લઈશ હવે ઇન ફ્યુચરની અંદર, તો ત્યારે કદાચ એવું પણ મને કે હું નિષ્ફળ જાઉં, ત્યારે કોઈ મારી સાથે નહીં હોય, પણ તમે મારી સાથે હશો એવો મને અહેસાસ છે. એની મને ખબર જ છે, કારણ કે હું જ્યારે નાનો હતો ઘણી બધી વાર પડ્યો છું, બરાબર, પણ આજે તમારા પ્રેમના કારણે,
તમારી જે કાળજી હતી મારા પ્રત્યે, એના કારણે આજે જો હું ઊભો થઈને ભાગી શકતો હોય, તો જીવનની અંદર ઇન ફ્યુચરની અંદર કદાચ એવું બને કે મારા કોઈ નિર્ણયને લીધે હું ફેલ જાઉં, સાવ નિષ્ફળ જાઉં, તો મારા જીવનના જે કંઈ બીજા સાથીઓ છે મારી સાથે નહીં હોય, પણ તમે બંને મારી સાથે હશો, આવું મને વિશ્વાસ છે. આઈ હેવ લર્ન્ડ ફ્રોમ યુ, હું તમારી પાસેથી શીખ્યો છું. ધેટ કે એક્સપિરિયન્સ જનરેટ સ્ટ્રેન્થ, અનુભવ જ આપણી અંદર શક્તિ જગાવે છે. ટુ બિગિન અ ન્યૂ આફ્ટર કમિટિંગ મિસ્ટેક્સ, જ્યારે તમારા જીવનની અંદર કંઈ પણ ભૂલ થાય ને, તો એ ભૂલમાંથી મળેલો જે અનુભવ છે એ અનુભવ જ આપણી અંદર શક્તિ જે છે એ શક્તિ જગાડે છે. આ બાબત મને તમારા પાસેથી શીખવા મળેલી છે. બરાબર. તો આ લેખક જે છે એના માતા પિતાને કહે છે કે જ્યારે હું નાનો હતો અને જેમ નાનો હતો ચાલવાનો પ્રયત્ન કરતો હતો, હું પડી જતો હતો, તમે મને તમારા પ્રેમ અને કાળજીના લીધે આજે હું એવો થઈ ગયો છું પડીને હું આજે ઊભો થઈને દોડી પણ શકું છું. તો હું જીવનની અંદર મારા કોઈ ડિસિઝનના લીધે હું ફેલ થઈશ તો કોઈ મારી સાથે હોય કે ન હોય, પણ મને એટલું યાદ છે કે હું ફેલ થઈશ ત્યારે તમે મારી સાથે રહેશો, મને એટલો વિશ્વાસ છે. મને તમારા પાસેથી શીખવા મળ્યું છે કે જીવનની અંદર ભૂલો થાય. બરાબર. કોઈ માણસ એવું ન કહી શકે કે મેં જીવનમાં ક્યારેય ભૂલો નથી કરી. ભૂલ થાય છે, પણ એ ભૂલોમાંથી જે અનુભવ છે એ અનુભવ જ આપણી જે શક્તિ છે એ શક્તિને વધારે છે. આ બાબત હું તમારી પાસેથી શીખ્યો છું. તો આજે આપણે અહીં સુધી રાખીશું. આજે જે આપણે આગલા લેક્ચરની અંદર જે રીડ 8 ચાલુ હતું, અનન્ય રાઇટ્સ ટુ હિઝ પેરેન્ટ્સ, એટલે કે અનન્યાએ જે એના માતા પિતાને પત્ર લખ્યો હતો, તે આપણે આગળ એવું જોયું હતું કે જે અનન્ય છે તેના માતા પિતાને એવું કહે છે કે જ્યારે હું નાનો હતો અને ચાલતા શીખી રહ્યો હતો ત્યારે હું ઘણીવાર પડ્યો પણ છું, પણ આજે તમારી જે મારા પ્રત્યે જે કાળજી હતી, મારા પ્રત્યે જે તમારો પ્રેમ હતો, એના લીધે આજે હું ઊભો થઈને દોડી પણ શકું છું. એવી જ રીતે ભવિષ્યની અંદર મારા કોઈ નિર્ણયના લીધે જો હું ફેલ થઈશ તો મને એટલી ખબર છે કે મારી સાથે બીજું કોઈ હોય કે ન હોય, પણ તમે મારી સાથે હશો, આવો મને વિશ્વાસ છે. બરાબર. તો આવી રીતે આપણે જોયું હતું. ત્યારબાદ પેજ નંબર 28 અને એની ઉપર છેલ્લા 2 પેરેગ્રાફ બાકી હતા, તો તેની ઉપર આપણે નજર કરીએ. આઈ હેવ સીન યુ બોથ એન્ડ અસ્મી આર્ગ્યુ એટલે દલીલ ઓવર વોટ સી શુડ બીકમ. આઈ હેવ સીન, મેં જોયા છે, યુ બોથ, મેં તમને બંનેને જોયા છે, એન્ડ અસ્મી અને અસ્મીને, મેં તમને બંનેને અને અસ્મીને જોયા છે. આર્ગ્યુ ઓવર વોટ સી શુડ બીકમ, કે મેં તમને બંનેને અને અસ્મીને એકાબીજા સાથે દલીલ કરતા જોયા છે કે ભાઈ જે અસ્મી છે અસ્મીને શું બનવું જોઈએ. તમે બંને અને અસ્મી જે છે એ દલીલ કરતા હતા, મેં જોયું હતું કે અસ્મીએ ભવિષ્યમાં શું બનવું જોઈએ. મમ્મી પપ્પા, આઈ નો, કે મમ્મી પપ્પા મને ખબર છે. યુ હેવ અ રાઇટ ટુ સજેસ્ટ, કે તમે સાચું સૂચન જ કરશો કે વોટ ફિટ્સ હર પર્સનાલિટી ધ બેસ્ટ, કે અસ્મી જે છે એનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને શું અનુકૂળ આવે છે એ મુજબનું જ તમે એને સજેશન આપશો કે તારે ભવિષ્યમાં આ બનાય. મને ખબર છે મમ્મી પપ્પા કે તમે એમને સાચું જ સજેશન આપશો. બટ એઝ અન્ડરસ્ટેન્ડિંગ પર્સન, પણ એક સમજુ વ્યક્તિ તરીકે, લેટ અસ રિસ્પેક્ટ હર ફિલિંગ્સ, આપણે એની જે લાગણીઓ છે એને પણ આપણે માન આપવું જોઈએ. કે તમે બંને અને અસ્મી દલીલ કરતા હતા કે એને શું બનવું જોઈએ. બરાબર. અને તમે એની માટે સાચું જ સજેશન આપશો. તમને ખબર જ છે કે એની પર્સનાલિટી કેવા પ્રકારની છે અને એને કેવા પ્રકારનું ફિલ્ડ જે છે એ પસંદ કરવું જોઈએ. બરાબર. છતાં પણ મારું એવું કહેવું છે તમારે જે અસ્મીની જે લાગણીઓ છે, એને જે ઈચ્છા છે એને તમારે માન આપવું જોઈએ. એન્ડ હર વિશિસ, એની જે ઈચ્છાઓ છે એને માન આપવું જોઈએ. ઓવર એસ્પાયરેશન્સ, એટલે કે આપણી જે વધારેની જે મહત્વાકાંક્ષાઓ છે, માઇટ સફોકેટ એટલે ગુંગળાવી દેવું. હર ગ્રોથ, આપણી જે મહત્વાકાંક્ષા છે કદાચ એવું બને કે એનો જે ગ્રોથ છે એ ગ્રોથને અટકાવી દે.
યુ માઇટ ડિસએગ્રી ટુ વોટ આઈ થિંક. તમે કદાચ હું જે કંઈ કહું છું એનાથી સહમત નહીં થાવ. ડિસએગ્રી એટલે કે અસહમત, બરાબર. હું જે તમને કહું છું એનાથી તમે કદાચ સહમત નહીં થાવ કે આપણે અશ્મિની જે લાગણીઓ છે, એની જે ઈચ્છાઓ છે, એને આપણે પૂરેપૂરું માન આપવું જોઈએ. કારણ કે આપણી જે મહત્વાકાંક્ષાઓ જે છે એ એની જે ઈચ્છાઓ છે એની એ ગુંગરાવી દેશે, એની ઈચ્છાઓને અટકાવી દેશે. તમે એની ઈચ્છાઓને માન આપો. બટ ધીસ ઇઝ વોટ આઈ ફીલ એન્ડ થિંક. પરંતુ જે મને લાગ્યું, જે મેં વિચાર્યું તે મેં તમને કહ્યું છે. આઈ હોપ, મને એવી આશા છે. યુ ઓલ્સો વોન્ટ અશ્મી ટુ વેન્ચ્યોર એટલે કે સાહસ ઓન ધ પાથ ઓફ લાઈફ વિથ હર ઓન મેચ્યોરિટી. કે મને એવી આશા છે કે જે અશ્મી છે એ અશ્મીને તમે લોકો એનો જે પાથ છે, જે સાહસિક પાથ એ જીવનમાં પસંદ કરશે, એ પોતાની સમજણ શક્તિથી એની અંદર આગળ વધે, બરાબર. એ જે સાહસ કરી પોતાની સમજણ શક્તિથી આગળ વધે, એમાં તમે એને આગળ વધવામાં એને મદદરૂપ થશો. શું કીધું છે કે આઈ હોપ યુ ઓલ્સો વોન્ટ, કે હું એવું ઈચ્છું છું કે તમે પણ એવું ઈચ્છો છો કે અશ્મી ટુ વેન્ચ્યોર ઓન ધ પાથ ઓફ વોટ આઈ ફીલ ઓન ધ પાથ ઓફ લાઈફ વિથ હર ઓન મેચ્યોરિટી. કે મને એવું લાગે છે કે તમે એવું જ ઈચ્છો છો કે જે અશ્મી છે એ અશ્મી એના જીવન પથ ઉપર, જે સાહસિક જીવન પથ છે એ જીવન પથ ઉપર પોતાની જે મેચ્યોરિટી છે, પોતાની જે સમજણ શક્તિ છે એ પોતાની રીતે આગળ વધે. કારણ કે દરેક બાળકે એક દિવસ તો એને પોતાની રીતે જીવનમાં આગળ વધવાનું જ છે. તો મારી પણ એવી ઈચ્છા છે કે તમે એવું ઈચ્છો જ છો કે જે અશ્મી છે એ એના જીવનની અંદર જે આગળનું જેનું જે સાહસી જીવન છે એની અંદર એ પોતાની સમજણ શક્તિથી આગળ જાય. આવું તમે પણ ઈચ્છો છો. ટ્રસ્ટ ઇન હર એબિલિટીઝ. તમે એની જે ક્ષમતાઓ છે, એબિલિટીઝ એટલે કે ક્ષમતાઓ, એની જે ક્ષમતાઓ છે એની ઉપર તમે વિશ્વાસ રાખો. એન્ડ અ લિટલ એન્કરેજમેન્ટ, અને એને તમે થોડી એવી પણ પ્રોત્સાહિત કરશો તો વિલ ફેસિલિટેટ હર ટુ લર્ન હાઉ ટુ રિસ્પોન્ડ ટુ ચેન્જિંગ સિચ્યુએશન. તો એને આ જે બદલાતી પરિસ્થિતિ છે એ બદલાતી પરિસ્થિતિનો એને સામનો કેવી રીતે કરવો, બરાબર, એ એને આવડી જશે. તમે થોડુંક એને પ્રોત્સાહિત કરો, એની જે ક્ષમતાઓ છે એની અંદર તમે વિશ્વાસ રાખો, તો જે બદલાતી જે પરિસ્થિતિ છે એ એનો સામનો વ્યવસ્થિત રીતે કરી શકશે. રીડિંગ ધીસ, આ વાંચીને, યુ મસ્ટ બી ફિલિંગ ધેટ, તમને એવું લાગી રહ્યું હશે કે યોર અનન્ય હેઝ રિયલી બીકમ અ મેન, કે તમારો અનન્ય જે છે એની ખરેખર હવે એક પુરુષ બની ગયો છે, હવે નાનો બાળક નથી રહ્યો. યસ આઈ હેવ ગ્રોન અપ, હા હવે હું મોટો થઈ ગયો છું. યુ બોથ હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ માય અન્ડરસ્ટેન્ડિંગ, મારી જે આ કંઈ સમજણ શક્તિ છે ને એની અંદર તમારા બંનેનું યોગદાન છે. આઈ લવ યુ બોથ, મને તમારા બંને પ્રત્યે માન છે, હું તમને બંનેને ચાહું છું. આઈ લવ યુ બોથ ફોર યોર વાઇસ ટાઈમલી કાઉન્સલ એન્ડ ફ્રેન્ડલી એટીટ્યુડ. બરાબર, હું તમને બંનેને ચાહું છું. શેની માટે ચાહે છે? તો કે તમે જે મને બુદ્ધિપૂર્વકની જે સારી સમજણ આપેલી છે, વાઇસ, ટાઈમલી કાઉન્સલ, તમે જે મને સારી સલાહો આપેલી છે, એન્ડ ફ્રેન્ડલી એટીટ્યુડ, અને મારી સાથે જે મિત્રતાભર્યું વર્તન કર્યું છે, આ ત્રણ બાબતોના લીધે હું તમને ચાહું છું. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, વી વિલ લીવ એઝ અ હેપી ફેમિલી ફોર એવર, કે આપણે હંમેશને માટે એક સુખી કુટુંબની, આનંદિત કુટુંબની જેમ એકબીજા સાથે રહેશું, આવી મને આશા છે. યોર લવિંગ સન અનન્ય. આ જે પત્ર છે તે અનન્યએ લખેલું હતું, એટલે નીચે લખેલું છે યોર લવિંગ સન અનન્ય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું જે આ રીડ 8 છે તે પૂરું થાય છે.